નવસારી જિલ્લાના ચીખલી નેશનલ હાઈવે નંબર 48 પર કેમિકલ ભરેલ ટેન્કર, એક ટ્રક અને કાર મળીને 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. સર્જાયેલા અકસ્માતમાં કાર ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા કાર રોડની બાજુમાં આવેલા ખેતરમાં ખાબકી ગઈ હતી, જ્યારે કેમિકલ ભરેલું ટેન્કર રોડ પર જ પલટી મારી ગયું હતું. ઘટના અંગેની જાણ ચીખલી પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને હાઈવે પર અકસ્માતને કારણે સર્જાયેલ ટ્રાફિક જામને હળવો કરવાના પ્રયાસો શરૂ કર્યા હતા. જ્યારે અકસ્માતમાં ટ્રક અને કાર ચાલકોને ઈજા પહોંચતા પોલીસે ચીખલીની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડ્યા હતા. જોકે રોડ પર પલટી ખાઈ ગયેલા કન્ટેનરમાંથી કેમિકલ રોડ પર ઢોળાવા લાગતા સાવચેતીના ભાગરૂપે વલસાડ, બિલીમોરા અને ચીખલી ખાતેથી ફાયર બ્રિગેડની ટીમને મદદ માટે બોલાવવામાં આવી હતી અને કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય તેની તકેદારી રાખીને ફાયર બ્રિગેડની ટીમે ટેન્કરમાંથી કેમિકલને લીકેજ થતાં અટકાવવાની કામગીરી શરૂ કરી હતી.